કે મારા યુટ્યુબના વાલા મિત્રો સવારના જય શ્રી કૃષ્ણ। એક વખત એક વ્યક્તિ રસ્તામાં ચાલતો ચાલતો જતો હતો। એના પગ આગળ એક પથ્થર આવ્યો। એને વિચાર આવ્યો પથ્થર કોઈના ઠોકર વાગશે, એટલે પથ્થર ઉચકીને એને બાજુમાં નાખી દીધો। બાજુના ખેતરમાં પથ્થર પડ્યો, ત્યાં એક ગુલાબનું ઝાડ લાગેલું હતું। તો ગુલાબના ઝાડ આગળ જઈને પથ્થર પડ્યો તો ગુલાબ બોલે છે કે તારી વેલ્યુ શું છે, તું જોયું, તું તારી કિંમત શું ને મારી કિંમત શું, એમ ગુલાબ ટૂંકમાં પથ્થરની મજાક ઉડાવે છે। એવા જ ટાઈમે એક શિલ્પકાર ત્યાંથી પસાર થતો હોય છે। શિલ્પકાર એ પથ્થરને જોઈ લે છે, ત્યાંથી પથ્થર ઉઠાવી લે છે, એના પર ટોચી કૂચીને એને તકલીફ આપીને તોડીને એ સરસ ભગવાનની મૂર્તિ બનાવે છે। ભગવાનની મૂર્તિને બેસાડે છે, વિધિવત પૂજન કરે છે અને ત્યાંથી જે ગુલાબને તોડી લાવે છે અને ગુલાબનું ફૂલ ત્યાં પધરાવે છે। ગુલાબનું ફૂલ ત્યાં પધરાવે છે ત્યારે ગુલાબને એની ગલતીનો અહેસાસ થાય છે કે જ્યારે હું ટોપ પર હતી ત્યારે પથ્થરનો મજાક ઉડાવ્યો હતો, આજે પથ્થર ટોપ પર છે, હું એના ચરણોમાં છું। એક વખત એવું હતું કે આ પથ્થર મારા ચરણોમાં હતો અને આજે હું પથ્થરના ચરણોમાં છું। એટલે જિંદગીની અંદર જ્યારે તમે કોઈ શ્રેષ્ઠ જગ્યાએ હોય ને ત્યારે તમે કોઈ નીચેની વ્યક્તિની મજાક ના ઉડાવશો, કારણ કે સમય બદલાવતા વાર નથી લાગતી। કદાચ એ જ વ્યક્તિ તમારી ઉપરવટ થઈને, કાં તો તમારો પ્રિય અધિકારી થઈને, કાં તો તમારી એની કંઈ જરૂર પડે ને તમારે માગવું પડશે। એટલે કાયમ એકબીજાની રિસ્પેક્ટ કરો। મારી વાર્તા એ પૂરી થાય છે। બીજું, મારા મિત્રો એવું કહું છું કે હું હવે ધીમે ધીમે લોંગ વિડીયો પર જઈ રહ્યો છું। હું મારા લોંગ વિડીયો મૂકી રહ્યો છું, તો મને જરા લોંગ વિડીયોમાં બી સપોર્ટ કરજો। મારા લોંગ વિડીયોને પણ વ્યૂ આપજો, મારા લોંગ વિડીયોને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ આપજો। આટલું કહીને હું મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું। જય શ્રી કૃષ્ણ।